તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 11। તો સવાલ નંબર 11 કંઈક આવો આપેલો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે અને દુકાનદારે જે ટાંકીમાંથી માછલી બહાર કાઢી તે આ ટાંકીમાં 5 નર માછલીઓ હતી અને 8 માદા માછલીઓ હતી। આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહાર કાઢેલી નર માછલી હોય તેની સંભાવના આપણે અહીંયા શોધવાની છે। અહીંયા આકૃતિનું કંઈ કામ નથી આપણા માટે સવાલ છે, તેના ઉપરથી આપણને જવાબ મળી જશે। તો ચાલો જોઈએ કે આ દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરીશું। તો અહીંયા સવાલમાં આપણે શોધવાની છે નર માછલી હોય તેની સંભાવના। હવે સંભાવના આપણે શોધવાની છે તો સૌથી પહેલાં તો આપણે સંભાવનાનું સૂત્ર જ લખી નાખવાનું। તો સંભાવનાનું સૂત્ર કોઈ પણ ઘટના ઈ માટે થાય સંભાવના ઈ બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા। આ સૂત્ર આપણી પાસે છે સંભાવનાનું। હવે સવાલમાં આપણે જોઈએ તો આપણે સંભાવના શોધવાની છે નર માછલી માટે। તો ત્યાં આપણે શું જોઈશે? કુલ પ્રયત્નોની સંખ્યા જોઈશે સૂત્ર પ્રમાણે। તો કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે કુલ માછલીઓ કેટલી હતી? તો આપણે જોઈ શકીએ કે ટાંકીમાં 5 નર માછલી હતી વત્તા 8 માદા માછલીઓ હતી, એટલે કે 5 ને 8 થઈ જશે 13। કુલ કેટલી માછલીઓ હતી? 13 માછલીઓ હતી। એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા ત્યાં આપણે શું લખીશું? 13। સવાલ આપણને શું આપેલો છે કે નર માછલી બહાર કાઢીએ તેની સંભાવના કેટલી? તો એને આપણે લઈ લઈએ ઘટના એ બરાબર નર માછલી। તો ઘટના એ બરાબર આપણે શું લઈ લીધી? નર માછલી। તો આપણે લખી શકીએ કે સંભાવના એ બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા એટલે કે નર માછલીઓ કેટલી આપેલી છે આપણને? 5 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે કુલ માછલીઓ કેટલી હતી અંદર? 13। તો આપણો જવાબ થઈ જશે 5 ભાગ્યા 13 જે આપણને શોધવાનું કીધેલું હતું।